આજે પ્રધાનની સભા લાગે રે આજે રાજા રે બોલાવે વર્તન આવ્યા રે આજે રાજાને બોલાવે આવ્યા રાજ ને દરબારે આવ્યા રાજ ને દરબારે આજે રાજા રે બોલાવે વર્તન આવ્યા રે આજે રાજાને બોલાવે આજે ભરતાની આવીને રાજા શરણે નમે આજે પ્રધાની નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ભરતાની આવીને રાજા શરણે નમન કરે વારંવાર નમન કરે અરે મહારાજાને ઘણી ખમા મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હા મહારાજા આપણા રાજની અંદર કેમ છે અરે મહારાજા આપ જે રાજા હોય તો આપણા રાજની અંદર બધું બરોબર ચાલે છે અરે હા પ્રધાનજી હર હંમેશની માટે આમ જ ચાલવું પડે અરે એમ જ હાલે મહારાજ અરે પ્રધાનજી હા બાપુ કાલ સવારે મારું રાજ તિલક થયું હા મારા ભાઈનો દીકરો હા ભોમેશ્વર નગરીનો રાજા હા અરે ભૈરવસિંહ મને મળવા આવ્યો નથી હા હા અરે પ્રધાનજી હા બાબુ માટે ભૈરવસિંહને અહીંયા આપણા રાજની અંદર બોલાવો બોલાવું એને મહેમાન ગતિ કરો મહેમાન ગતિ વાસ્તે ગાસ્તે કરી આજે વરદાન બોલાવો ભૈરવસિંહ આવજો રે આવજો રાજ ને દરબારે આવજો લોહાણાના રાજા આજે વરદાન બોલાવે ભૈરવસિંહ આવજો રે
પ્રણામ. અત્યારે બોલાવવાનું કારણ રે પ્રધાનજી, હા મહારાજા, આપણા નગરમાં કેમ ચાલી રહ્યો છે એકદમ બરાબર ચાલી રહ્યું. વાણિયા વેપાર? એ પણ એકદમ બરાબર. બહુ સારું. રે પ્રધાનજી, હા મહારાજા, મારા મામાનો દીકરો સબાલા, એનું રાજ તિલક થઈ ગયું છે. આપણને એને યાદ કરે છે, તો ચાલો આપણે એના દરબારમાં જઈએ. બહુ સારું. મહારાજા ઘોડા કઈક આવતા એવું લાગે ચાલો દેવી. એટલે આ રહ્યું. મહારાજા ઘોડાના ડાબલા સંભળાય છે. તપાસ કરું. અરે પ્રધાનજી, કા બોલો બોલો. કયું નગર છે? હા તો એનું ઈ જ છે, બીજું એમ બદલાયું જ નથી. પણ કયું એમ? તમે આ લોહાણ ઓલું કયું નગરી બાપુ કયું રાજ છે આપડા? લોહાણ. હા એમાં એવું છે, આ નવી ભરતી થઈ છે ને, હા, ઝાઝા વરહ છે એટલે લોહાણા નગરી છે. લોહાણા નગર. હા તો તમારા બાપુને જઈને કહો હા. મહેમાન આવ્યા છે, મળવાની રજા માગે છે. તો તમે આ એટલું બધું આવીને પૂછો છો, તમે કોણ છો વળી પૂછો હમણાં? મહેમાન? મહેમાન મને જ લાગતું નહીં, તો સોર પટ્ટા હોય એવું લાગો તેમ બધા આદિવાસી જેવા. તેમ જાઓ તો ખરા. તમે ક્યાંથી આવી એ જ કયો? એમ કેજો ભોમેશ્વર નગરી થી મહેમાન આવ્યા છે એમ કેજો. ભોમેશ્વર નગરી થી. તો અહીંયા હું તમારે ખાવો છે? જાઓ. ને જતા હો એ કોઈ તો અહીંયા જગ્યા નથી. બાપુ ઓલા આવ્યા છે, ઓલા માગવા વાળા, પણ હું તેમ ઉભા થાવ પણ બાપુ ઓલા એમ નો મરાય. એમ કે છે કઈક ઓલા તમારે ઓલા કે આગા હગા થાય ને. કોણ છો તમે? ભોમેશ્વર નગરી થી આવ્યા છે. ભોમેશ્વર નગરી થી. પણ તમારે અરે કોઈ છે? હાલ કોણ છે? મારા ભાઈબંધ. તમારો ભાઈબંધ છે? બાપુ જો એને. બાપુ પણ મારા બાપુ છે. મેં કીધું રોજડું લઈને તમે આવ્યા સારી. એટલે ના ના બાપુ છે. ઠીક. હા. બાપુ છે. હા. શું નામ છે એનું? નામ શું છે એનું? ભૈરવસિંહ. ભૈરવસિંહ. હા. બાપુ અરે હા એ ઘણી ખમા બાપુ ને. અરે બોલો બધા. એ ઓલા ભોમેશ્વર નગરી થી આવ્યા છે, અને ઓલા ભૈરવસિંહ રાજા જ છે. અરે પ્રધાનજી, એ તો મારા ભાઈનો દીકરો. ભાઈનો એને દીકરો? આદર સહિત અંદર લેતા હો. ભાઈનો દીકરો? હા. હાલો લેતો હું. હું હાલો કીધું? હવે. આવવાનું હા કીધું? કીધું. હા કે અહીંયા મારા હગા જ છે, તમે તો ઓળખીતા આંખ ના થગું તમ તાર. હાલો. ઠેક વાંધો નહીં, હાલો. એ. હા બાપુ હાલો. અરે આય ભાઈ ભૈરવસિંહ, આજ મારા રાજમાં તારું સ્વાગત છે ભૈરવસિંહ. હા ભાઈ. અરે ભાઈ સબાલા, અરે હા ભાઈ ભૈરવસિંહ. તારા રાજમાં આવવાથી તારા પ્રધાનની મારે રજા લેવી પડે છે. અરે ભાઈ ભૈરવસિંહ, આમ નામ થોડું કઈ કરી રહ્યા. મારા રાજની અંદર કોઈને આવવું હોય, મારી રજા સિવાય કોઈને અંદર આવવા મળે નહીં, એટલા માટે રજા લેવી પડે. તો તમારી જેવા કેટલા કરી જાય અહીંયા? પ્રધાનજી, કરી જાય અહીંયા. ખાલી કહું છું એને, એમ તમારી જેવા એમ ઈ નહીં, તમારી એની જેવા. અરે પ્રધાનજી, હા બાપુ. આજ મારા ભાઈનો દીકરો હા ભૈરવસિંહ રાજા આવ્યો છે. હા. આપણા રાજની અંદર ઢોલિયા ડાળો અને કહુંબાની રંજટ બોલાવો. રણઝટ બદલાવાની છે એટલે રાજા છે ઈ. હા. ઠેક તો બરોબર. અરે પ્રધાનજી, હા બાપુ. કહુંબાને પણ હજી મારું સિંહાસન ખાઈ લીધું ને તો કામ હોતું છીન દીધું. કેવા છો તમે? આપણા રાજમાં મહેમાન કહેવાય. આ રાખજો, કોઈ નાખતા નહીં. જો બાપુ કહું. અરે અરે ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સબાલા. આજ તું મારા રાજની અંદર મહેમાન ગતિ કરે છે, હા ભાઈ. એટલા માટે એક અંજળ લઈ લે. લાય ભાઈ. અંજળી પીવો તમ તારે. દુકાન જ બંધ છે. અંજળીની દુકાન જ બંધ થઈ ગઈ અત્યારે 3 વાગી ગયા ને. અરે ભાઈ ભૈરવસિંહ, અરે ભાઈ સબાલા, અરે બીજી અંજળી એક લઈ લે. અરે બસ કર ભાઈ, બસ કર. એક અંજલી તો બહુ કે. પણ તમે પીતી જ નથી હજી. અરે વીરા, હું એક થઈ રે. અરે બીજી અંજળી નો લે હા તો તને તારા ભાઈ સબાલાના સોગંદ છે વીરા. લાય. બાપુ એ ખોટું કર્યું હતું મેં.
આમનો શું વિશ્વાસ નો લેતો અરે ભાઈ બેરજી હા ભાઈ સવાલા અરે ત્રીજી અંજળી લઈ લે વીરા અરે બસ કર ભાઈ બસ આમ નામ શરૂ રાખો હવાર હોતી તમતાર આંધળી પાવ ઓલાન પાય ઓલાન પાય શરૂ રાખો હવાર હોતી આજ તું ત્રીજી અંજળી નો લે તો તને ઉગતા સૂર્યના સોગન છે વીરા ઈ ભાઈ લાય ગીરી ભાઈ. તે સૂર્યના સોગંદ દીધા છે લાય ત્રીજી અંજળી લઈ લો બાપુ વેરોમાં કેટલું મોંઘું છે તમને ખબર છે માંડ માંડ મળ્યું અરે ભાઈ બેરજી આજ તું ચોથી અંજળી લઈ લે વીરા અરે બસ કર ભાઈ સવાલા બસ કર 3 અંજળી તો મેં લઈ અરે વીરા આજ તું ચોથી અંજળી નો લે તો તારા વીરા પ્રધાનના સોગન છે વીરા હવે એમાં એવું છે અંજળી જામી છે પણ હવે એમને આપ્યું આખો ગ્લાસ એટલે છે ને પી જાય અરે ભાઈ સવાલા અરે હા ભાઈ બેરજી લે ભાઈ સવાલા પેલી અંજળી અરે નહીં વીરા સબાલો કોઈ કસુંબો પીતો જ નથી વીરા અરે ભાઈ કસુંબા તો હું પણ નથી પીતો પણ તો પણ તારા રાજનો મહેમાન છો એટલે કસુંબા લઈ લીધો અરે ભાઈ કસુંબા લઈ લે ઈ અરે વીરા આજે તારા માન ખાતર હું એક અંજળી લેજું પણ બીજા અંજળી તું વાત ન કરતો વીરા ઈ પીવે ત્યારે કાંઈ ઓલું બગોણું પી જાય નગર આમ અંજળી નો લે અરે ભાઈ સવાલા હજી એક અંજળી લઈ લે અરે ના વીરા આજે તારા માન ખાતર મેં એક અંજળી લઈ લીધી હવે બીજી અંજળીની વાત કરી અરે ભાઈ સવાલા બીજી અંજળી ના લે તો તને સૂર્યદેવ ની આન છે અરે હા વીરા તમે પણ સાંદાઈ ની સમજો ને સાંદાઈ ની તમે સૂર્યદેવ ની જો સાંદા દેવ ની દો ને તમને નીતનગરા સૂર્યદેવ વાયા પડી ગયા ભલા મણશો અરે ભાઈ સવાલા ત્રીજી અંજળી લઈ લે અરે નહીં વીરા બસ કર હવે અરે સવાલા ત્રીજી અંજળી ના લે તો તને ભાઈ ભેરોસિંહ ના સોગંદ છે ઘડી ખમો આમાં આંજળી કેટલી આવશે મને કહી દો એટલે મને ખબર પડે નકરી આંજળી જ આવે છે ઘડી આને આંજળી આવે ઘડી આને પ્રધાનજી બાપુ હા બોલો હા હું ન બોલું તમારામાં હું ન બોલું આ બાપુ પીતા જ નથી પાવ પાવ અરે પ્રધાનજી હા પ્રધાન ને અંજળી કહુંબા બાવ કહુંબો પાવ આંજળી એમ ન પીવી એવો કહુંબો બાવ શેનો તો આ તો આ ફરાળમાં હાલે ભલા મનુષ્ય ફરાળ છે આ બેઠા બેઠા ભલા મનુષ્ય મને મજા જ ન આવે આ બાપુ તે માઇક્રોફોન મારે મોઢા પાસે પકડાવો આને શ્વાસની તકલીફ લાગે છે દમ સડે છે આને તે લે પ્રધાન કહુંબા પણ બહુ ઓલા છે થોડા આકરા છે ઘડીખામાં ઓલો બોદાર વાળો હાથ છે મને જ પીવું મહેશ વાળો ની વાત છે એક આંગળી લઈ લે આ કહું બહુ હારો કેમ પણ ભાઈ અરે પ્રધાનજી એને અંજળી નહીં ડાયરેક્ટ મોટે ગલાસ હતા રે પ્રધાનજી આપણે પણ બીજાના